હાય ફ્રેન્ડ્સ, આઈપીઓ સેવામાં આજે વાત કરીશું ભારતમાં આઈપીઓના પ્રકાર. નમસ્કાર મિત્રો, શેરબજારમાં રોકાણ કરવું હોય ત્યારે આઈપીઓ એ સૌથી પહેલું પગથિયું ગણાય છે. પણ શું તમે ક્યારેય આઈપીઓના ફોર્મમાં પ્રાઇસ બેન્ડ કે ફિક્સ પ્રાઇસ જેવા શબ્દો વાંચ્યા છે? ઘણા લોકો મને પૂછે છે કે સર, આઈપીઓમાં કયા ભાવે શેર મળશે નક્કી કોણ કરે છે? આજે આપણે આ વિડીયોમાં આઈપીઓના બે સૌથી મોટા પ્રકારો, ફિક્સ્ડ પ્રાઇસ ઇશ્યુ અને બુક બિલ્ડિંગ ઇશ્યુ વિશે વિગતવાર ચર્ચા કરીશું. આ વિડીયો જોયા પછી તમે માત્ર આઈપીઓના પ્રકારો જ નહીં સમજો, પણ તમે એ પણ નક્કી કરી શકશો કે તમારા માટે કયો આઈપીઓ શ્રેષ્ઠ છે. ચાલો શરૂ કરીએ. આઈપીઓ શું છે? વિડીયોમાં ઊંડા ઉતરતા પહેલા જે મિત્રો નવા છે તેમને કહી દઉં કે આઈપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. જ્યારે કોઈ પણ પ્રાઇવેટ કંપનીને પૈસાની જરૂર હોય અને તે જનતા પાસેથી મૂડી મેળવવા માંગતી હોય ત્યારે તે પોતાનો આઈપીઓ લાવે છે. આ પ્રક્રિયામાં કંપની પોતાના હિસ્સાના શેર વેચે છે. હવે આ શેરનો ભાવ નક્કી કરવાની બે મુખ્ય રીતો છે જે આપણે આજે સમજવાની છે. પહેલી રીત, ફિક્સ્ડ પ્રાઇસ ઇશ્યુ. આ પદ્ધતિ જૂની અને એકદમ સરળ છે. જેમ તમે કરિયાણાની દુકાને જાઓ અને વસ્તુ પર લખેલો ભાવ જોઈને ખરીદી લો, બસ આ પણ એવું જ છે. ભાવ નક્કી કરવાની પ્રક્રિયા. ફિક્સ્ડ પ્રાઇસ ઇશ્યુમાં કંપની પોતે જ નક્કી કરે છે કે તેના એક શેરની કિંમત કેટલી હોવી જોઈએ. આ માટે કંપની તેના બેન્કરો અને નિષ્ણાતોની મદદ લે છે. તેઓ કંપનીની સંપત્તિ, નફો અને બજારની સ્થિતિ જોઈને એક ચોક્કસ ભાવ નક્કી કરે છે, દાખલ તરીકે 100 ભારતીય રૂપિયા. ફિક્સ્ડ પ્રાઇસ ઇશ્યુની મુખ્ય ખાસિયતો. નિશ્ચિત કિંમત. અહીં ભાવમાં કોઈ રેન્જ નથી હોતી. કંપની કહેશે કે શેર 100 ભારતીય રૂપિયામાં મળશે તો તમારે 100 ભારતીય રૂપિયાના ભાવે જ અરજી કરવી પડશે. પારદર્શિતા. રોકાણકારને પહેલાથી જ ખબર હોય છે કે તેને કેટલો ખર્ચ થશે. નાના રોકાણકારો માટે ફાયદો. આમાં કન્ફ્યુઝન ઓછું હોય છે, એટલે નવા રોકાણકારો માટે આ બેસ્ટ છે. ચૂકવણી. અરજી કરતી વખતે તમારે પૂરેપૂરા 100% પૈસા ચૂકવવાના હોય છે. હવે આ આઈપીઓ ક્યાં જોવા મળે છે? આજકાલ મોટાભાગની નાની કંપનીઓ અથવા એસએમઈ એટલે કે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ આ પદ્ધતિનો ઉપયોગ કરે છે કારણ કે આમાં ખર્ચ ઓછો થાય છે અને પ્રક્રિયા ઝડપી છે. વધુ જાણકારી માટે IPOSeva.com પર જાઓ.